પ્રિપેરેશન કરતા હતા અને એના માટે અમે બહુ જ એક્સાઇટેડ હતા. કયા સ્ટેપ્સ ખાસ કરીને તમે આજે કર્યા છે? આજે અમે રાઉન્ડ ટ્રેક અને બહુ જ અને કેટલો ઉત્સાહ છે કારણ કે તમે 6 મહિનાથી પ્રેક્ટિસ કરતા હોય અને ત્યારે પહેલો દિવસ છે અને ખાસ કેસરિયા નવરાત્રિની કેવી લાગે? કેસરિયા નવરાત્રી વિશે તો કંઈ શબ્દ જ નથી. અનબિલિવેબલ કે વિચાર્યું જ નહોતું કે આટલી ફેન્ટાસ્ટિક જોરદાર હશે. બટ અમારી જે પ્રિપેરેશન હતી એ સક્સેસફુલ છે અને બહુ જે મનમાં હતું ને એ એમ 100% મજા આવે છે. અને હવે હજી આપણે 8 દિવસ બાકી છે તો એમાં તમે કઈ રીતે જવાનું છે કઈ રીતે જતા? એની માટે અમે પહેલેથી પ્રિપેરેશન કરેલી જ છે કે કઈ રીતના કયા દિવસે કયું ડ્રેસિંગ કોડ છે, કયા કલર છે અકોર્ડિંગ ડેઝ. અન્ય ખેલાડીઓ પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું. અવાજ ઉત્સાહ એટલો છે કે અત્યારે અવાજ બેસી ગયો છે પહેલા જ દિવસે, તો હવે જોઈએ 10 દિવસમાં કેટલો અવાજ રહેશે આપણો. અને કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને આજે પહેલો દિવસ છે કેવું લાગ્યું અહીંયા ગ્રાઉન્ડ પર આવીને? પ્રેક્ટિસ તો આજે પહેલો દિવસ છે, પહેલો દિવસમાં પગ દુખવા માંડ્યા છે અને વર્ષોથી રમ્યા છીએ એટલે ખબર નહીં આવે કેટલા વર્ષ થયા છે રમવા. ગરબાની હકીકત પ્રેક્ટિસની જરૂર જ નથી હોતી. માહોલ જ એવો હોય ને કે માહોલમાં ઊભા પણ ઉત્સાહ આવી જાય છે. અને કેવા સ્ટેપ્સ તમે ખાસ કરીને આજે કર્યા? સ્ટેપ્સ તો આમ સ્પેશિયલી નથી પણ આખા ગ્રુપનું એક સિંગલ જ સ્ટેપ છે એ કરીએ છીએ અમે બધા. ઓકે ને હવે કેસરિયા નવરાત્રિમાં આવ્યા છે તો કેસરિયા નવરાત્રિ ખાસ કરીને કેવી લાગે? કેસરિયા નવરાત્રિનું આયોજન ખૂબ જ સરસ છે અને અમારું ગ્રુપ 2 વર્ષથી જોડાયેલું છે અને ખૂબ જ આનંદ કરીએ છીએ અમે સૌ મળીને. અને હવે 9 દિવસ હજી 9 દિવસ તમે કઈ રીતે જવાના? એનો કોઈ જ જવાબ નહીં દઈ શકે. કેટલા મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ખાસ? પ્રેક્ટિસ તો નહીં કેમ કે અમે રેગ્યુલર ખેલૈયા પ્લેયર નથી પણ રમીએ છીએ વ્યવસ્થિત. જી